ગોલ્ડીએ હસતા હસતા તે પથ્થરને પોતાની ચાંચમાં મૂક્યો અને ગળી ગયો. પણ બીજી જ ક્ષણે તેનું હસવાનું રોકાઈ ગયું અને તેનો શ્વાસ રૂંધાઈ ગયો. આ શું થઈ રહ્યું છે મારા ગળાને? ગોલ્ડી, તું જે પથ્થર જાદુઈ સમજીને ગળી ગયો એ સાદો પથ્થર હતો. આ સાંભળીને મીઠું હેરાનીથી ચુનમુનને જોતો રહી ગયો. મેં તારા કહેવા પર એ પથ્થર ચોરી તો લીધો, પણ પછી મને થયું કે જે પક્ષીઓએ મારું આટલું ધ્યાન રાખ્યું અને જે બધાની ભલાઈ ઈચ્છે છે એમની સાથે દગો કરવો ઠીક નથી. એટલે જ મેં પથ્થર જેવો સાદો પથ્થર શોધ્યો અને તને આપી દીધો. આ સાંભળીને ગોલ્ડીના ગુસ્સાનો પાર ન હતો, પણ તેના ગળામાં પથ્થર ફસાઈ ગયો હતો, જેના કારણે તેને ખૂબ જ તકલીફ થતી હતી. થોડી વાર સુધી બૂમો પાડ્યા પછી ગોલ્ડીએ ત્યાં જ દમ તોડી દીધો. પછી ચુનમુને દોરડામાંથી મીઠુને આઝાદ કર્યો. આ બાજુ જંગલમાં બધા જ જાનવરો તળાવ પાસે ભેગા થયા હતા. તળાવનું પાણી પણ ગરમ આવી રહ્યું હતું. ઘણા બધા જાનવરો આસપાસ બીમાર હાલતમાં પડ્યા હતા. જ્યારે બધા જાનવરોએ ચુનમુન અને મીઠુને સાથે આવતા જોયા ત્યારે બધા ખુશ થઈ ગયા. મીઠુએ પોતાના પંજામાં દબાવેલો પથ્થર ટેકરા ઉપર મૂક્યો. આમ કરતાં જ તેની ઉપર સૂરજના કિરણો પડ્યા અને તે ચમકી ઉઠ્યો. સૂરજનો તડકો એકદમ હલકો થઈ ગયો અને ઠંડી છવાઈ ગઈ અને તળાવનું પાણી પણ ઠંડુ થવા લાગ્યું. બધા જાનવરો ધીરે ધીરે સ્વસ્થ થવા લાગ્યા.